નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશોત્સવ. કેમ કે જે રીતે આપણે જોઈએ છીએ કે વારંવાર જ્યારે સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવતી હોય છે, વોકલ ફોર લોકલની વાત કરવામાં આવતી હોય છે, ત્યારે ચોક્કસપણે અને કહી શકાય કે આ જે નારો આપવામાં આવ્યો છે, ખાસ કરીને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વારંવાર સ્વદેશી અપનાવોને લઈને વાત કરવામાં આવતી હોય છે, ત્યારે ચોક્કસપણે હવે એમાં પણ રોજગારી મળી રહે અને કેટલાક એવા ઉદ્દેશ સાથે આ જે કાર્યક્રમ છે જેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 દિવસનો રહેશે. ખાસ કરીને આ મહોત્સવના મુખ્ય ધ્યેયની વાત કરીએ, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે. વારંવાર જ્યારે આ પ્રકારની વાત કરવામાં આવે છે ત્યારે ચોક્કસથી દરેક વસ્તુ છે ભારતની અંદર જ રેડી થયેલી હોવી જોઈએ, બનેલી હોવી જોઈએ, અને આ સાથે જ દરેક લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે અને વેચે એ પ્રકારનું પણ જે વાત છે તે વારંવાર જે પ્રધાનમંત્રી દ્વારા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજનો જે ડે સ્પેશિયલનો જે વિષય છે એની ઉપર જ છે, કારણ કે 5 દિવસીય આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે રીતે અલગ અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. પર્યાવરણ સંકલ્પ હોય, સ્ટાર્ટઅપ ઉડાન હોય, સ્વદેશી સંકલ્પ હોય, સ્વાવલંબન પર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેનાથી અનેક ઘણો ફાયદો છે તે આપણા ભારતને થઈ શકે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 5 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે, જેના વિશે આપણે માહિતી મેળવીશું અને એને જ રિલેટેડ આ ટોક શોમાં આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે જયેન્દ્ર તન્ના, જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનમાંથી છે. આપનું સ્વાગત છે જયેન્દ્રજી. થેન્ક યુ. અને સાથે અન્ય એક ગેસ્ટ જોડાયા છે અમિત પંડ્યાજી, જેઓ સ્વદેશી જાગરણ મંચના પ્રાંત પ્રચાર પ્રમુખ છે. આપનું પણ સ્વાગત છે અમિતજી કાર્યક્રમમાં. નમસ્કાર જી. જે રીતે આ 5 દિવસીય કાર્યક્રમ સ્વદેશોત્સવ એટલે કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે, સૌ પ્રથમ તો અમિતજી આપને પૂછવા માંગુ છું કે આ સ્વદેશોત્સવ દ્વારા જે આત્મનિર્ભર ભારત મિશન છે તેને કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જણાવશો. સ્વદેશોત્સવ આમ પરિકલ્પના ખાસી જૂની છે. હું તમને અગાઉનું થોડુંક કહું કે અમે લોકોએ ઓલમોસ્ટ સ્વદેશી જાગરણ મંચે આખા દેશમાં સ્વદેશીના મેળાઓ ઓલમોસ્ટ 600 થી વધારે મેળાઓ નાના મોટા કર્યા છે. હવે આ એક એવો સમય આવ્યો છે જે 2025નો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે દેશ માટે, અને દેશના લોકોના મનમાં પણ એવી ભાવના જાગી છે કે હવે આપણે આ સ્વદેશીને અપનાવવું જોઈએ અને સ્વદેશી વસ્તુઓ માટેનો આપણે પ્રેમ વધવા માંડ્યો છે. આ સમયમાં હવે એવી વસ્તુ બની રહી છે કે દરેક વ્યક્તિ પોતાના એવું ઈચ્છે છે કે ભાઈ મારે નાનામાં નાની વસ્તુઓ પણ હું મારા દેશમાં બનતી વસ્તુઓને લઉં, જેનાથી આ દેશનું વિકાસ થાય, પોતાનો એક સહભાગી બને, એ રીતની વાત હતી. હવે આ જે અત્યારે થઈ રહ્યું છે સ્વદેશોત્સવ એ એક હવે ઉત્સવનું સ્વરૂપ થઈ ગયું છે, કારણ કે લોકોને સ્વદેશી અપનાવવું છે અને એનો ઉત્સવ મનાવવો છે. એના માટેનું આયોજન છે. આ આયોજનમાં અનેક નાનાથી નાના વેપારીથી લઈ, એટલે એમ કહેવાય કે અમારે ત્યાં કર્ણાટકાથી લઈ અને ગુજરાત સુધીના અનેક નાના મોટા વેપારીઓએ પોતાના સ્ટોલ્સ રાખ્યા છે. સાથે સાથે આમાં આપણે જોવા જઈએ તો આ અમારું છે સ્ટાર્ટઅપ ટુ સ્પેસ, એટલે એવી પણ કંપનીઓ છે આની અંદર B2B માં કે જે સ્પેસની પણ નાનકડી પ્રોડક્ટ બનાવતી હોય ને જેમાં સ્ટાર્ટઅપ્સ પણ છે. અમારી પાસે ઓલમોસ્ટ 40 જેટલા સ્ટાર્ટઅપ્સે આપણી સાથે ભાગ લીધો છે, પોતાની પ્રોડક્ટનું અહીંયા ડિસ્પ્લે કરી રહી છે ખૂબ ઉત્સાહપૂર્વક. એટલે એવી રીતે માનીએ આપણે કે ધારો કે ગ્રામીણ વિસ્તારમાંથી પણ આવેલા લોકો અને શહેરમાં વસતા સ્ટાર્ટઅપ કરતા વિદ્યાર્થીઓ અથવા ઉદ્યમીઓ, આ બધાને આપણે આ દેશને વધુ સમૃદ્ધ બનાવવા અને આપણે વધુ ને વધુ લોકો સુધી પહોંચીએ એવી આપણી પરિકલ્પના સાથે આ સ્વદેશોત્સવનું આયોજન થઈ રહ્યું છે. અને આ સ્વદેશોત્સવમાં સ્વદેશોત્સવમાં ઓલમોસ્ટ આપણે 5 દિવસનું આયોજન છે, 5 તારીખથી લઈને 9 તારીખ સુધીનું. આ 9 તારીખ સુધીનામાં વિશેષ ખાસ જોવા જેવી વાત એ છે કે ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે લોકોને અહીંયા આવવા માટે. દૂર દૂરથી લોકો અમને ઇન્ક્વાયરી કરેલી છે, અમારી સાથે વાત કરેલી છે, અને અમારા રાષ્ટ્રીય સંગઠક સ્વદેશી જાગરણ મંચના શ્રી કશ્મીરી લાલજી છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે આવા કાર્યક્રમમાં, જે બહુ વિશાળ સ્વરૂપ લઈ રહ્યું છે અત્યારે. જી બિલકુલ, ચોક્કસથી.
જયેન્દ્રજી પણ આપણી સાથે જોડાયા છે, જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનમાંથી છે. જયેન્દ્રજી, જે રીતે આખું કહેવાય ને કે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે, વોકલ ફોર લોકલની જ્યારે વાત આવે છે, તો આ જે પ્રકારે આખું મિશન છેડવામાં આવ્યું છે, સંકલ્પ લેવામાં આવ્યો છે, શું લાગી રહ્યું છે આપને? એનાથી લોકોને વધુમાં વધુ રોજગારી મળશે? હા, ચોક્કસ. ઘણા અત્યાર સુધી લોકોને વિદેશી વસ્તુઓનો મોહ ઘણો બધો હતો, અને જી. આપણે જોઈએ છે કે બીજું કાંઈ નહીં તો પેનથી માંડી અને ચશ્મા કહો કે હેટ કહો કે કપડાં કહો કે જી. શૂઝ કહો કે રોજરોજની માણસોને પોતાને અંગત જરૂરિયાતની ચીજો પણ ફોરેન મેડ હોય અને એનો ડિસ્પ્લે થાય અને એના હિસાબે એમનો રોગ વધે, આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. એટલે જે સ્વદેશી વાપરે છે એ લોકો થોડા દેશી છે કે એ લોકો સોશિયલી થોડા નીચા વર્ગના છે એવું દેખાડવાની કોશિશ ચાલી રહી છે ઘણા ટાઈમથી. આજની વાત નથી, આ વર્ષોથી ચાલે છે. બિલકુલ. સ્વદેશી જાગરણ મંચ અને ભાજપાની સ્થાપનાથી જ એ લોકોનો એક સંકલ્પ છે કે આપણે સ્વદેશી માટે આગળ વધવું. જેમ જેમ એમની બીજી વગ વધતી જાય છે એમ ધીમે ધીમે આ વાતનો પ્રચાર પણ વધતો જાય છે. તો એની સાથે બીજી વાત પણ છે કે અત્યારનો જે સ્વદેશી જાગરણ મંચના થયો છે, અમિતભાઈને ને એમના બધા સંગઠનને આપણા અભિનંદન. તો એમાં જે રેગ્યુલર નવું સ્કોપ ને નવી વાત કરે છે, પણ રેગ્યુલર નિયમિત જે વેપારીઓ છે જેને સરકારે મંજૂરી આપી છે અને એની ઉપરથી ટેક્સ લીધો છે, લેજિટિમેટ ટેરિફ લીધા છે અને ફોરેનથી માલ મગાવવાની છૂટ આપી છે, જી. એ વેપારીઓને આમાં જાણે પક્ષપાત થતો હોય ને એવું લાગે છે. અમારી માંગણી સરકારને છે ને નરેન્દ્રભાઈને મેં લખેલું જ છે કે એક કોમ્પ્રિહેન્સિવ સ્વદેશી પોલિસી બનાવો સાહેબ. એટલા માટે જી. કે તો તમે અત્યારે જે અમે કરી આ બધા એનજીઓ કરે, સ્વદેશી જાગરણ મંચ એનજીઓ છે. સરકારે બિલકુલ. શું કર્યું? સરકાર કશું જ કરતી નથી સ્વદેશી જાગરણ મંચમાં, પોતાની નીતિમાં કશું જ નથી કરતી. પ્રોત્સાહન આપે એ વાત જોતી છે, પણ પ્રોટેક્શનની વાત ક્યાં છે? ચાઇના એ કર્યું છે, પોતાના દેશમાં કંઈ પણ હોય તો એ લોકોએ જી. બધું સબસિડાઇઝ કર્યું છે. માલ વધ્યો તો પડ્યો તો. વધારે આ વાત ક્યારથી આવી કે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા ચાઇના સાથે ફાઇટ થઈ, ગલવાન ઘાટીવાળા ચાઇનાએ પોતાને લઈ લીધું, ત્યારે સ્વદેશી વાત ત્યારથી આવી. અને સરકાર જો નીતિ સારી બનાવે તો આને ખૂબ મોટું પ્રોત્સાહન મળે. જી. આ તો અત્યારે એમ છે કે વેપારી વિભાગના એક પ્રતિ એક જે વર્ગ છે જે ફોરેનથી માલ મગાવીને વેચે છે અને ભારતના નીતિ નિયમનો જ ધંધો કરે છે, એનો તમે સમર્થન નથી આપતા આમાં. કારણ કે સરકારની વાત કરું છું. સંગઠનો તો પોતાની રીતે બધું કીધી રાખે ને બધી વાત કરે, પણ જી. રક્ષણ પ્રોટેક્શન આપવું જે લોકો ટેક્સ પેયર છે, જે લોકો પોતે પોતાના નાણાંથી પોતાની નાણાંથી સરકારની નીતિ પ્રમાણે જ ફોરેનથી માલ મગાવે છે, તો જી. એમનો જે અધિકાર છે ને એમની જે વાત છે માલ વેચાણ કરવાની, એની ઉપર આ કઈ રીતે? કારણ કે એ કહેવાનું કારણ મારી પાસે છે એટલા માટે કે 2 વર્ષ પહેલા જયારે ગલવાન ઘાટીનું થયું ત્યારે ચાઇનીઝ રમકડા અને ફટાકડા અને એની વિરુદ્ધની એક આક્રોશ ફાટી મૂક્યો હતો. ઠેક જી. ઠેકાણે નાના મોટા શહેરોમાં બધી જગ્યાએ અમુક સંગઠનો વિદેશીનો ચીની માલ નહીં જોઈએ અને હાય હાય ને બહિષ્કાર, એમાં કેટલી દુકાનોમાંથી માલ કાઢી રોડ ઉપર ને સળગાવી નાખ્યા હતા. તો એ જી. જી. આપણા બિલકુલ. વેપારીઓ જ છે ને, તો એ વેપારીઓની સાથે તો કંઈ અન્યાય ન થવો જોઈએ ને. એટલે સરકારે પણ આમાં અમે ઈચ્છીએ છીએ કે સરકાર પણ એવી નીતિ લઈ આવે કે જેથી ટેરિફ, હમણાં ટેરિફ નામનો શબ્દ આપણને ટ્રમ્પ સાહેબે શીખવાડી જી. દીધું છે, તો જી. એ જી. ટેરિફ વધારે. જો ચોક્કસ. ફોરેનની જાતેના તમારા કરાર ચાલુ રાખવા હોય અને એ જ વેપારીઓને અહીંયા આવીને આવે છે, બીજું સરકારે લાયસન્સ આપવાના બંધ કરી દેવા જોઈએ. આજના જ છાપામાં છે કે કોરિયન કંપનીઓ, જેને આપણે અમદાવાદની હેવમોર કંપની કરી લઈ અને આઈસ્ક્રીમના નામની પોતાની બ્રાન્ડ જી. ચલાવે છે, એને બીજી આવતા વર્ષમાં 30,000 કરોડના ખર્ચાએ ભારતની માર્કેટમાં પગ પસારો કરવાનું એમનું પોતાનું પ્લાનિંગ છે, પોતાની વસ્તુઓનું. એ જયેન્દ્રજી, વસ્તુ આ આવશું થઈ આપની જાય, પાસે. અહીંયા અમિતજી, આવીને બનાવે તો વાત જુદી છે. હા, પણ આ રીતે જી. જી. જયેન્દ્રજી, બહારથી માલ લઈ આવીને પ્રતાપ મામલે. લાયસન્સથી વેચે. જી. જી. જયેન્દ્રજી, આપની પાસે ફરીથી આવું છું. અમિતજી, જે રીતે પ્રોટેક્શનની વાત કરી રહ્યા છે જયેન્દ્રભાઈ, ખાસ કરીને પ્રોટેક્શન પર પણ તો ધ્યાન આપવું એટલું જરૂરી છે. જે રીતે આપણે જોઈએ છે કે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન મળી રહ્યું છે મોટા પાયા પર. જે લોકો છે, વેપારીઓ છે, હવે એ પણ સમજતા થયા છે અને મોટા ભાગની જે વસ્તુઓ છે એ આપણા દેશની અંદર જ બની રહી છે. પરંતુ પ્રોટેક્શનની વાત જ્યારે આવે છે ત્યારે ચોક્કસ એનો અભાવ પણ જોવા મળતો હોય છે. શું કહેશો? આ બાબતે હું એટલું જ કહીશ કે જયેન્દ્રભાઈ ખૂબ જી. યોગ્ય વાત છે કે આવી રીતે પ્રોટેક્શન હોવું જોઈએ, મળવું જી. જોઈએ. પણ જે વર્તમાન સરકાર છે એ આના બાબતમાં ખૂબ સરસ અને સારા કડક પગલાં લઈ રહી છે કે જે રીતે લોકલ, અમે જે રીતે અમારું જે વ્યાપ વધી રહ્યો છે અને લોકોનું એક્સેપ્ટન્સ વધી રહ્યું છે એ પ્રમાણે જી.
નોર્મલી કેવું હોય કે જ્યારે માર્કેટની ડિમાન્ડ વધે અને ઇનોવેશનની ડિમાન્ડ વધે, એ રીતે જે રીતે થાય એ રીતે લોકોનું એક્સેપ્ટન્સ આવતું હોય છે. એટલે જેવી નવી વસ્તુ આવે, કોઈ પણ નવી વસ્તુ આવે તો એ કોઈક જગ્યાએ 6 મહિના પછી આવવાની હોય, તો જે વહેલું જેના હાથમાં આવી ગયો એ માર્કેટનો લાભ લઈ લેતું હોય છે. સરકાર અત્યારે શું કરી રહી છે? સરકારે ઘણા બધા એવા રૂલ્સ કાઢ્યા છે. તમને છાપાની જ વાત કરું તો આપણે અત્યારે દુનિયાભરમાં આપણે લાસ્ટ યર 66,000 આપણી પેટન્ટ રજીસ્ટર કરાવ્યા આપણા દેશ. આપણે આ બધી વસ્તુઓમાં ખૂબ પાછળ હતા કે પેટન્ટ આપણી રજીસ્ટર ન થતી એટલે કોઈ પ્રોડક્ટ ક્યાંક બની જતી, એ પ્રોડક્ટ બની જતી એટલે આપણા દેશમાં આવી જતી. સરકારે એવી યોજના બનાવી કે આપણે પેટન્ટ માટે સબસિડાઇઝ લોકોને આપવાની ચાલુ કરી, ઇનોવેટર્સને આગળ લાવીને એ લોકોને પ્રોત્સાહન આપવાની વાત કરી, જેનાથી શું થયું છે કે આ પ્રમાણેના વર્ગ અથવા આ પ્રમાણેનો વેપારી વર્ગ છે એ ખૂબ બોડા વિસ્તારમાં પોતાનું પ્રોડક્ટ મૂકતું થયું છે. એટલે પેટન્ટ એકવાર આવી ગઈ એના હાથમાં અથવા એ લોકો પાસે મોનોપોલી જેવી વસ્તુ આવી ગઈ તો એ બીજું કોઈ કોપી નથી કરી શકતું, જે આપણે એનો ફાયદો અત્યારે આપણા વેપારીઓને મળી રહ્યો છે. એટલે સરકારે જે અમુક પ્રકારના નીતિ નિયમો ઘડ્યા છે એ નીતિ નિયમોથી વેપારીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. એના સાથે સાથે ઇનોવેશનમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે. જેમ કે ઇનોવેશનમાં નાનામાં નાનું આપણી પાસે લગભગ ગુજરાતમાં જ 33 જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે કે જે દરેક રીતનું સ્ટુડન્ટ્સને અને ઇન્ડિવિજ્યુઅલ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપે છે. સરકારની પોતાની એવી આઈટી પોલિસી બનેલી છે કે સરકારે એ આઈટી પોલિસી અંતર્ગત તમારે ત્યાં કામ કરતા લોકોને પણ એમાં સહાય કરી શકે અને તમારા ઉપર ભારણ ઓછું આવે, ઇલેક્ટ્રિસિટીનું ભારણ ઓછું આવે, આવી પણ યોજનાઓ સરકારે ખૂબ મોટા પ્રમાણમાં આપેલી છે. એક સવાલ એ પણ છે કે સ્વદેશી જાગરણ મંચ આત્મનિર્ભરતાના કયા પાસાઓ પર આ કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે? અમે લોકો ખાસ આમાં અમારું એક ખૂબ મોટું આયોજન છે જ અને જે વર્ષોથી ચાલે છે એ સ્વાવલંબી ભારત અભિયાન કરીને ચલાવીએ છીએ, જેમાં અનેક અમારા સ્વાવલંબન કેન્દ્રો છે. આ સ્વાવલંબન કેન્દ્રોમાં આપણે દરેક યુવાનોને આપણે સ્વાવલંબી બનાવવાની વાત કરીએ છીએ. એ લોકોને નાનામાં નાનું બેંક લોન ક્યાંથી મળશે, તમને સરકારમાંથી સહાય ક્યાંથી મળશે અને એ સહાયનો તમે કઈ રીતે ઉપયોગ કરશો એ સહિતની દરેક પ્રકારની માહિતી આપણા સ્વાવલંબન કેન્દ્રમાં મળે છે. અને એ સ્વાવલંબન કેન્દ્ર ઓલમોસ્ટ ગુજરાતમાં આપણે આવા સ્વાવલંબન કેન્દ્ર 6 જેટલા સ્વાવલંબન કેન્દ્ર અત્યારે કાર્યરત છે અને એની અંદર આપણો સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આપણે એમના ઘણા પૂર્ણકાલિકોને રાખ્યા છે કે જે લોકો આ બધી માહિતી આપે છે. અનેક કોલેજો, સ્કૂલોમાં જે લોકો ગ્રેજ્યુએટ થઈને જઈએ છે તો આપણો પહેલો ધ્યેય એવો છે કે નોકરી લેતા નહીં, નોકરી આપતા બનાવીએ. નોકરી આપતા બનશું અથવા કામ આપતા બનશું તો દેશ ઓટોમેટિક સુધારા ઉપર આવશે, એની સમૃદ્ધિ આવશે. આ સ્વદેશી જાગરણ મંચનો ખૂબ મોટો સંકલ્પ છે અને જેમાં અમે ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. જી, ચોક્કસથી. જયેન્દ્રજી, જે રીતે આપે પણ વાત કરી છે કે કેટલીક ખામીઓ, કેટલોક અભાવ વસ્તુનો જોવા મળી રહ્યો છે, પ્રોટેક્શનની આપે વાત કરી, સરકારની નીતિની આપે વાત કરી છે. જે રીતે વાત કરીએ તો હજુ ક્યાંક વોકલ ફોર લોકલ છે એ હજી લોકોના મગજમાં નથી ઉતરી રહ્યું. કારણ કે તમે જુઓ કે કેટલીક વસ્તુઓ છે વિદેશી, એ વિદેશી વસ્તુઓનો હજી પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે. તો શું લાગી રહ્યું છે, એની પાછળનું કારણ શું? કારણ તો ચોખ્ખી વાત છે કે જે લોકો હંમેશા પોતાના ઉપભોક્તા, પોતાની જરૂરિયાત અને પોતાનો સોશિયલ સ્ટેટસ ને જોઈને જ ખરીદીની વાત આવે છે. કોઈ તમે કરોડપતિને કોઈને રતનપુરની બજારમાં ખરીદીમાં નહીં નીકળ્યા હોય, એ તો મોટા મોટા સ્ટોરમાં જઈને જ ખરીદી કરે. એટલે એ ખરીદીની પેટર્ન બધાની પોતપોતાની સોશિયલ સ્ટેટસ અને માન્યતા મુજબની હોય છે. એટલે એમાં આ સ્વદેશી જાગરણ મંચથી આપણે સારી ક્વોલિટીના અને એની કોમ્પિટિશન થાય એવી ચીજ વસ્તુઓ બનાવવી પડે અને માર્કેટમાં મૂકવી પડે અને એને માટેનો એક ભાવ લોકોમાં ઊભો કરવો પડે કે આ ક્વોલિટી સારી છે અને આપણી પોતાની છે, તમે અહીંયા આપશો તો આપણે ભારત અને ભારતમાં સારું થશે. એ વાત માટે હજી જે આપણે ત્યાં જે માનસિક સ્થિતિનો ડિફરન્સ છે ને, અભાવ છે ને, એ બહુ મોટી વાત છે, ખૂબ જ મોટી વાત છે. અને એ દૂર કરવાની સોશિયલ રીતે, સામાજિક રીતે પણ પ્રયત્ન કરવા જરૂરી છે. અને એને માટે આ બધા જે મેળાઓ થઈ રહ્યા છે અને આ છે એ બહુ સારું જ છે, ઘણું સરસ રીતે આ આયોજન થઈ ગયું છે. પણ એમાં જો સરકાર પણ થોડુંક વધારે આપે. સાહેબે વાત કરી કે અમે લોન બોનની બધી વ્યવસ્થા કરીએ, પણ સાહેબ રિઝર્વ બેંકના આંકડા જુઓ,
94 થી 96% લોન MSME ને જે આપવાની હોય ને, એ પણ 200 થી 250 કરોડની ઉપરના લોકો એને જ મળે છે. નાના લોકોને લોન મળે તો પ્રાથમિક તબક્કે થોડું ઘણું મળે, પણ ગુજરાતમાં સ્ટાર્ટઅપમાંથી 30% જ માંડ સક્સેસ જાય છે. 70 થી 80% સ્ટાર્ટઅપ તો ફસકાઈ પડે છે આગળ જતા, જે સમર્થનને જે વાત હોવી જોઈએ. એટલે ડેફિનેટલી પ્રયત્નો સારા છે, પ્રયત્ન માટે આપણે ન કહીએ, પણ રિઝલ્ટ મેળવવું અને રિઝલ્ટ પ્રમાણે આપણે એકદમ માનીને ચાલવું કે એ પ્રમાણે ચાલે છે, એને માટે ખૂબ જ પ્રયત્ન કરવા જોઈએ, ખૂબ જ પ્રયત્ન કરવા જોઈએ. કોઈ સંસ્થાઓના અત્યારે સરકારી અધિકારીઓ કે લોન લેવાવાળા કે જેમની પાસે ઓથોરિટી છે, એને સરકારની જે પ્રવૃત્તિ આ સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ભાજપની જ પ્રવૃત્તિઓ કહી શકાય. એટલે સરકારની નીતિ જે છે રૂલિંગ પાર્ટીની, એ માટે આ સરકારી અધિકારીઓ એમને જરાય ધ્યાનમાં લેતા નથી અને પોતે પોતાની રીતે. એટલે ડિફરન્સ ઘણો બધો છે અને સરકારે પોતાની જે નીતિઓ છે એને માટે ફિલ્ડમાં આવવું જોઈએ. આપણે ક્યાંય જોતા નથી કે ધારાસભ્યો ક્યાંય આમાં એકદમ રસ લઈને આગળ ચાલતા હોય, કે પ્રધાનો રસ લઈને આગળ ચાલતા હોય. સ્વદેશી જાગરણ મંચ કરે છે તો કરી રાખે છે. એ લોકો દોડીને હાંફી જાય છે અને પછી વાત કરે ત્યારે સરકારમાંથી ક્યાંય ને ક્યાંયથી જો એમની પોતાની વગ હોય જે સ્ટેટમાં, કે એમના નેતાઓ સારી રીતે ચાલતા હોય તો થાય. મારા ઘણા બધા વર્ષોથી સ્વદેશી જાગરણ મંચમાં કામ કરે છે અને અમે સાથે જ કામ કરેલું પણ છે દરેક તબક્કે, દરેક વાતમાં. પણ જે પ્રયત્નો થાય છે એના પ્રમાણમાં રિઝલ્ટ નથી મળતા. એટલે માટે જ આપણને અફસોસ થાય કે આ દેખાડો આપણે જેટલો કરીએ, જે પ્રયત્નો કરીએ છીએ એટલું જો સારું થાય. અને સરકાર પણ કાંઈ ને કાંઈ તો સરકાર જે કરે છે પ્રોત્સાહન આપવાનું કરે છે, પ્રોટેક્શનનું કાંઈ નથી કરતી. એ તો અમિતભાઈએ કીધું એ વાતમાંથી પણ આપણને સ્પષ્ટ થાય છે કે પ્રોત્સાહન આપવાનું ભરપૂર કામ કરે છે. એનું રિઝલ્ટ પાછું જે કામ થાય છે એનું રિઝલ્ટ છે આપવાનું જવાબદારી છે અધિકારીઓ આગળ છે, જેની પર કોઈનો કંટ્રોલ નથી. બેન્કર વાળા કે કોઈ કરતા કોઈનો કંટ્રોલ નથી ક્યાંય કરતા ક્યાંય. એટલે સરકારે કોઈ રીતે પ્રોટેક્શન પણ આપવાની વાત કરવી છે, એવી અમારી નીતિ છે. કે તો બંને વાત ભેગા થાય, બંને છેડા, તો ચોક્કસપણે કાંઈ ને કાંઈ સારું રિઝલ્ટ બી આવી શકે. ચોક્કસપણે. ચોક્કસથી જયેન્દ્રભાઈ. હવે અમિતજી, જે રીતે આપણે વાત કરીએ છીએ વોકલ ફોર લોકલની, જો કે ઘણા બધા લોકો આ પહેલ માટે જાગૃત પણ થયા છે. આપ જોશો કે ઘણા બધા વેપારીઓ છે એ આપણા જ દેશમાં બનાવેલી વસ્તુ છે અને એને જ પ્રોડક્ટ માર્કેટમાં વેચી પણ રહ્યા છે. ત્યારે કેટલાક ગ્રાહકો પણ છે, દિવાળીમાં પણ આપણે જોયું હશે કે પહેલા જે ચાઇનીઝ દીવડા હતા કે ચાઇનીઝ તોરણો હતા, આ બધું યુઝ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે જે રેશિયો છે ને એ વધ્યો છે. ખરેખર જે રીતે વોકલ ફોર લોકલની નીતિ છે લોકો અપનાવી પણ રહ્યા છે. ઇવન યંગસ્ટર્સમાં પણ તમે જોશો કે આપણા દેશની વસ્તુ એ લોકો યુઝ કરે, એને લઈને પણ કેટલાક જાગૃત થયા છે. પરંતુ હવે વાત જ્યારે અહીંયા સ્વદેશી સંકલ્પ અને સ્વાવલંબન સ્ટોલ્સની આવે છે, ત્યારે મુલાકાતીઓને કઈ માહિતી અથવા કઈ પ્રવૃત્તિઓ મળી શકે છે, કયા પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે આ કાર્યક્રમ થકી, એ જણાવશો. આ કાર્યક્રમમાં જે પણ વિઝિટર હશે એને અનેક રૂપના, જેમ કે મહિલાથી લઈ અને મહિલા ઉદ્યમીથી લઈ અને વિદ્યાર્થી ઉદ્યમી પ્લસ ગ્રામીણ ઉદ્યમીકો અને સાથે સાથે સ્પેસ જેવી વસ્તુઓ ના પણ તમને અહીંયા લોકોને પ્રોત્સાહન મળે છે અને એમને જાણવા મળે છે કે આ બધા પણ વ્યવસાયો એવા છે કે જે વ્યવસાયની અંદર અત્યારે આપણા સ્વદેશી કંપનીઓ કામ કરી રહી છે. અને આ સ્વદેશી કંપનીઓને આ જાણીને સ્વદેશી જાગરણ મંચ એટલું જ કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ હોય એ આપણાથી અશક્ય નથી. આપણે આ બનાવી જ શકીએ છીએ. વસ્તુ એવી હતી કે આપણે આને કોઈ દિવસ એવી રીતે આપણે જોયું જ નતું. જે ઇઝી વે આઉટ હતો એ રીતે અત્યારનો દેશનો યુવાન પોતે સંકલ્પ કરવા માંગે છે, પોતે પરિશ્રમ કરવા માંગે છે, પોતે કંઈક નવું કરવા માંગે છે. એવા ધ્યેય સાથે અહીંયા લોકો આવવા જોઈએ અને આમાંથી લોકોએ ખૂબ માહિતી મળે. એક ઇકોસિસ્ટમ આપણે ઊભું કરવાનું છે. સ્વદેશી જાગરણ મંચ આ બાબતે એવું ઈચ્છે છે કે એક ઇકોસિસ્ટમ, એક સોય પણ બને તો સોયની આખી એક ઇકોસિસ્ટમ બને, ટાંકણી પણ બને તો ટાંકણીની પણ એક ઇકોસિસ્ટમ બને, જેનાથી કશી પણ વસ્તુઓ છે જેના ઉપર એક વેપારીથી બીજા વેપારીને આનો લાભ મળે, એના માટે આ લોકોને જ માહિતી મળશે. એટલે સામાન્ય કોઈ વસ્તુ નાનકડી બનતી હોય તો એનો સબ પ્રોડક્ટ હોય, બાય પ્રોડક્ટ હોય, આ બધી જ વસ્તુઓ આ જગ્યાએથી એમને વધુ ને વધુ માહિતી મળે. આવો સ્વદેશી જાગરણ મંચનો સંકલ્પ છે અને યુવાનો પણ આ દિશામાં ખૂબ આગળ આવશે એવી આશા રાખીએ છીએ. જી, આપ યુવાનોની વાત કરી રહ્યા છો, તો સ્વદેશોત્સવ મહોત્સવ ગુજરાતના યુવાનોને કયા પ્રકારની તક આપશે, એની ઉપર પ્રકાશ પાડશો? આ જગ્યાએ આપણે ઓલમોસ્ટ 8 થી વધારે કોન્ફરન્સીસ છે અત્યારે આપણી સાથે. એટલે જેમાં પોલ્યુશન થી લઈ
અને સાયબર ક્રાઇમ સુધીના વિષયોમાં યુવાનોને માહિતી મળી શકે એમ છે. અને આ માહિતી ખૂબ ઇન્ડસ્ટ્રીના બધા જ એક્સપર્ટ એવા લોકો આપણને આ માહિતી આપી રહ્યા છે, જેનાથી યુવાનો આ વિષયમાં જોડાય અને યુવાનોને આ વિષયમાંથી ખૂબ માહિતીગાર થાય, આવી આપણી આખી આયોજન થઈ રહ્યું છે. જી, ચોક્કસથી. અમિતજી, સાથે આ સ્વદેશોત્સવમાં સૌથી વધુ ગૌમાતા આધારિત પ્રોડક્ટ્સના સ્ટોલ પણ જોવા મળશે. તો એ કઈ રીતે, મતલબ કેટલા સ્ટોલ્સ જોવા મળશે અને કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે લોકોને? ઓલમોસ્ટ આની અંદર આપણે 40 જેટલા સ્ટોલ એવા છે કે જે પ્રાકૃતિક વસ્તુઓના છે. ખાલી ગૌ માતા એટલે ગાયો આધારિત તો જોવા જઈએ તો લગભગ 20 થી વધારે એવા સ્ટોલ્સ છે કે જે ગૌ આધારિત પ્રોડક્ટો છે એને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે. આ પણ એક ખૂબ મોટો વ્યવસાય છે કે જે તમે કોઈ પણ જગ્યાએ જોશો તો કે એમેઝોન ઉપર તો અત્યારે વેચાય જ છે કે આપણે જે કહીએ કે ગૌ માતાનું જે છાણ છે, જેને આપણે છાણ તરીકે અથવા એવી વસ્તુ તરીકે જાણતા કે આ વસ્તુનો કોઈ બહુ લાંબો ઉપયોગ આપણે વિચારતા નહીં, ખાલી પૂજા આવે ત્યારે આપણે વિચારતા. પણ આમાંથી અનેક એટલે 20 જેટલી પ્રોડક્ટો બને છે. આવું તો આપણે અત્યારે દેખાડી રહ્યા છીએ કે આટલી બધી પ્રોડક્ટ્સ એવી છે જે ગાયને અનુલક્ષીને છે. એટલે ગૌ માતાના જે ગાયને આપણે વર્ષોથી રાખીને જેના ફાયદાઓ હતા એને એક વ્યવસાય સાથે આપણે જોડીને દેખાડીએ છીએ કે વ્યવસાયિક કેટલા બધા ફાયદા થઈ રહ્યા છે. એટલે આની અંદર આપણે આ ગૌ માતાના પણ ગૌ આધારિત પ્રોડક્ટ્સના પણ ખૂબ સરસ સ્ટોલ છે અને એમાં પણ લોકોનો અત્યારે ઉત્સાહ ખૂબ જોવા મળ્યો છે અને લોકો ખૂબ સારી રીતે એની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. ચોક્કસથી. જયેન્દ્રજી, શું કહેશો? સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવશો. આપ શું મેસેજ આપવા માંગો છો? કારણ કે જે રીતે વોકલ ફોર લોકલ, જી, પ્રજાકીય પ્રવૃત્તિઓમાં આ પ્રકારની એનજીઓ તરફે કે આવા સંગઠનોની પ્રવૃત્તિ થાય છે એને પ્રોત્સાહન આપણે આપવું જ જોઈએ દરેક કોઈ પણ કારણસર. સાહેબે મળ્યો એમાંથી એક વાત સ્વદેશી અને આપણને સામે વિરોધાભાસ વાળી વાત છે કે એમેઝોન ઉપર પણ વેચાય છે. તો સરકારે એમેઝોનને શું કામ પ્રમોશન આપે છે? મેં પ્રાઇમ મિનિસ્ટરને અમે એ પણ લખ્યું છે કે એમેઝોન અને આ જે કંપનીઓ છે ફોરેનની એ આવીને ભારતના કાયદાઓનો સદંતર ભંગ કરે છે. નાના વેપારીઓની રોજીરોટી એમણે તોડી નાખી 30-33%. સરકારના આંકડા કહે છે, આરબીઆઈના આંકડા કહે છે અને એમએસએમઈ ડિપાર્ટમેન્ટના આંકડા કહે છે. તો આ બધાને રોકવા શું કરવું? એ પણ વિદેશી જ છે ને. એમાં સ્વદેશી કેમ આવ્યું? તો સ્વદેશી કંપનીઓ ઊભી કેમ ન થાય એના જેવી? એને જ સગવડતા આપે રાખો, એ લોકો બધું ખોટું કરી રાખે. એટલે એ વાત છે જુદી, એ આખો જુદો વિષય છે. હવે અમિતભાઈ એ સ્વદેશી જાગરણ મંચ પણ એની સામે લડે છે, પણ લડતા લડતા ક્યાંય કોઈ હજી સુધી સફળ નથી થયું. એમના દિલ્હી લેવલના નેતાઓ અમારી સાથે ઘણા અમારા નેશનલ સંગઠન સાથે જોડાયેલા છે અને અમે લડીએ બી છીએ, બધી વાત કરીએ છીએ, પણ કશું જ થતું નથી. ક્યાં કશું નથી થતું, ત્યાં સ્વદેશી બધું હવાઈ જાય છે. એટલે ઠીક છે, પ્રયત્નો ચોક્કસ કરવા પડે અને એને આપણે વખાણ નહીં કરવા પડે, પ્રયત્ન કરવા પડે, સમર્થન કરવું. સમાપ્તિ કરીએ છીએ. જયેન્દ્રજી અને અમિતજી, થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે કાર્યક્રમની અંદર જોડાયા, ભાગ લીધો તે બદલ થેન્ક યુ વેરી મચ. નમસ્તે. તો જે રીતે આપણે વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, ક્યાંક પ્રોત્સાહન પણ જોવા મળી રહ્યું છે. ઇવન યંગસ્ટર્સ છે તે પણ તેમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે અને એમને પણ રોજગારી મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અભાવ પણ કેટલીક વસ્તુઓનો જોવા મળી રહ્યો છે. તો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન લોકો સુધી પહોંચે, લોકોને માર્ગદર્શન પૂરું પડાય તેવી પણ વ્યવસ્થા કરવી એટલી જરૂરી છે. તો હજી પણ લોકો જાગૃત થાય, સ્વદેશી અપનાવવાની આ નીતિ છે તેને લઈને હજુ પણ લોકોમાં જાગૃતિ લાવવી એટલી જરૂરી બની જાય છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.